નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ ચેમ્પિયન બન્યું છે. પંજાબને 6 રનથી હરાવીને RCB IPL 2025નો ખિતાબ જીત્યું છે. RCBનો 17 વર્ષની ટ્રોફીનો દુકાળ હવે સમાપ્ત થઈ ગયો છે. તો સાથે કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 17 રન આપી અને 2 વિકેટ લીધી. વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા. RCBએ પંજાબને 191 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. એવામાં પંજાબે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. શશાંક સિંહની તોફાની 50 એડે ગઈ. IPL 2025નું ચેમ્પિયન બન્યું રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ. RCBના 17 વર્ષના ટ્રોફીના દુકાળનો અંત આવ્યો. IPLમાં ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલી ભાવુક થયો. RCBની જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ. એવામાં લોકો ફટાકડા ફોડી અને RCBના નારા લગાવીને ઉજવણી કરી રહ્યા છે. તો ગઈકાલે RCB અને પંજાબ વચ્ચેની IPL ફાઇનલમાં તમામ લોકોની નજર જીતના જશ્ન પર હતી. કોના શિરે ખિતાબ જશે તેના પર હતી. જો કે 17 વર્ષ બાદ હવે RCB આખરે આ IPL 2025ની ટ્રોફી જીતી અને સૌ કોઈને ખુશ કરી દીધા. RCBના ફેન્સમાં ખાસો ઉત્સાહનો માહોલ હતો. ગઈકાલે બપોરથી સ્ટેડિયમની બહાર જ જે ક્રિકેટ રસિકો હતા, ક્રિકેટ ચાહકો હતા, તેઓ RCB ફેવરમાં વાત કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે RCB આ વખતે IPLની ટ્રોફી જીતવી જોઈએ અને જ્યારે RCB જીત્યું ત્યારે ન ફક્ત RCBના ખેલાડીઓ પરંતુ સમગ્ર દેશમાં અલગ અલગ શહેરોમાં જે જીતનો જશ્ન હતો તે અમે તમને બતાવી રહ્યા છે. લોકો રસ્તાઓ પર આવી અને ઉજવણી કરી રહ્યા હતા, આતશબાજી કરી રહ્યા હતા અને RCBના જશ્નમાં ગઈકાલે મોડી રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ખૂબ જ અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.